जय श्री कृष्ण विद्यार्थी मित्रों, रिपी ई लर्निंग में हूँ राजपूत सर फरी एक आपનું हार्दिक स्वागत करूँ छूँ। धोरण 10 विषय गणित गणतरीनो जे आपने बधाने खूब रस पड़वा लाग्यो छे, जेनी अंदर एनु आपणे चेप्टर नंबर 8 त्रिकोणमितिनो परिचय भणी रह्या हता अने आपणे हवे आ चेप्टरना अंत सुधी पहोंची गया छे। थोड़ा केवा छेल्ला दाखलाओ बाकी छे, चालो हवे आपणे एने कम्प्लीट करीए એટલે આપણે આગળ વધીએ। નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ચેપ્ટર જોશું। ચાલો, नित्यसम पार्ट 3 छेल्लो पॉइंट हवे आपणे आनी अंदर आवी गया छे। छेल्लो दाखलो आपणे जोवा जई रह्या छे। शुं छे रकम जोता जशुं। चालो तो विद्यार्थी मित्रों, रकम कंईक आ रीतनी छे। આપણે માત્ર આટલા પદનું જ વર્ગમૂળ લેવાના છે। આ પદનું જે વર્ગમૂળ છે એની આપણે કોઈ જરૂરિયાત નથી। તો સર રકમ કઈ રીતની છે? તો વર્ગમૂળમાં 1 + sin a ના છેદમાં 1 - sin a, વર્ગમૂળમાં 1 + sin a ના છેદમાં 1 - sin a, આટલી આપણી રકમ છે। અને આપણે છેલ્લે જવાબ આપવાનો છે sec a + tan a। તો ચાલો જો હું શરૂઆત કરું છું। 1 + sin a છેદમાં 1 - sin a, આ આપણું છે ડાબા। ओके, હવે આ પદને આપણે કેવી રીતે ગણતરીમાં લેવાના છે, શું લેવાના છે, કેવી રીતે કરીએ છીએ, જો આપણે એની ચર્ચા કરીએ। કેવી રીતે લઈશું? તો કે હું પહેલા છેદનું સમીકરણ લઈ લઈશ। છેદનું સમીકરણ કેવી રીતે લેવાય, શું કરાય? તો આપણને આવડે છે। સમીકરણ એટલે શું? તો કે 1 + sin a, અંશનું ન થાય, છેદનું જેવું પદ છે છેદમાં એઝ ઇટ ઇઝ, પણ વિરુદ્ધ પદ લેવાનું। અહીં માઇનસ છે તો આપણે પ્લસ વાળું પદ લેશું। 1 + sin a ના છેદમાં 1 + sin a, આને કહેવાય છેદનું સમીકરણ કર્યું કહેવાય। એઝ ઇટ ઇઝ સેમ પદ 1 - sin a, 1 + sin a, નિશાની વિરુદ્ધ રાખવાની છે। માઇનસ હોય તો પ્લસ ની કરશું। ચાલો અંશમાં જુઓ, 1 + sin a, 1 + sin a બે વાર આવી ગયા ને, તો આપણે એનું લખવું હોય તો શું લખી શકાય? તો કે વર્ગમૂળમાં વર્ગ 1 + sin a આખાનો વર્ગ, કેમ કે એક વખત આ ને એક વખત આ, બે વખત થઈ ગયું। અને છેદમાં ગણતરી કરો તો 1 - sin a અને 1 + sin a, એટલે a - b ને a + b, તો એનો વર્ગ - b નો વર્ગ। અને a બરાબર શું છે આપણી પાસે? 1 નો વર્ગ - b બરાબર તો કે sin a આખાનો વર્ગ। ફરી એક વખત 1 + sin a, 1 + sin a 2 વાર, એટલે 1 + sin a નો આખાનો વર્ગ, અને 1 - sin a, 1 + sin a, એટલે 1 નો વર્ગ - sin નો વર્ગ। અંશમાં જુઓ, આપણે કેન્સલ કરેલા વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈ શકે ને, આ બે પદ થઈ ગયા, એટલે અંશમાં શું વધ્યું? તો કે 1 + sin a છેદમાં, તો કે વર્ગમૂળમાં 1 - sin સ્ક્વેર, તો શું થાય? cos સ્ક્વેર a, રાઈટ વાત? જો વર્ગ વર્ગમૂળ અહીંથી પણ કેન્સલ, એટલે 1 + sin a ના છેદમાં cos a। ચાલો બંનેને cos આપી દો, તો 1 ના છેદમાં cos પ્લસ sin ના છેદમાં cos, 1 ના છેદમાં cos એટલે એનું શું થશે? તો કે sec a, અને sin ના છેદમાં cos એટલે એનું શું થશે? tan a। તો આપણું સાબિત થઈ ગયું ડાબા બરાબર જબા। હું કાંઈ નવું પોઈન્ટ નહીં લાવતો, માત્ર એક જ વસ્તુ છે। ક્લિયર વાત? હવે તમારું 1 + sin a ના છેદમાં 1 - sin a છે, એની જ ગણતરી, ખાલી છેદના પદનું સમીકરણ લીધું, છેદનું સમીકરણ મળી જશે, એટલે અંશમાં બે વાર પદ આવે એનો વર્ગ, છેદમાં a - b ને + b, એટલે એનો વર્ગ - b નો વર્ગ, 1 નો વર્ગ તો 1, અને sin નો વર્ગ એટલે sin નો વર્ગ, તો 1 - sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર a। તો અંશમાંથી વર્ગ વર્ગમૂળ ઉડી ગયા, છેદમાંથી પણ એ કેન્સલ, એટલે 1 + sin a ના છેદમાં cos a। હવે cos બંનેને આપવાના, એકને આપવાના, sin ને આપવાના। 1/cos એટલે sec, અને sin/cos એટલે tan। આ હતું આપણી ગણતરી, રાઈટ વાત? चलो आगळ दाखलो જોઈએ। sin θ -2 sin क्यूब θ ના છેદમાં 2 cos क्यूब θ - cos θ। હવે આની આપણે ગણતરી કરવાની છે। કેવી રીતે કરવાની છે, શું કરવાનું છે, જોતા જોજો, એક વખત તમારા માઇન્ડમાં આવી જશે। ચાલો અંશમાંથી કઈ કોમન નીકળશે, તો ચાલો હું ડાબાથી શરૂઆત કરી। અંશમાંથી કોમન નીકળશે સર sin, અહીંયા sin એક વખત નહીં 3 વખત, એટલે એક વખત નીકળી જશે, તો વધે હું 1 - 2 sin સ્ક્વેર θ। વધશે કે નહીં વધે? ચાલો છેદમાં આ બેમાંથી cos કોમન નીકળી જશે, એટલે cos θ નીકળી જાય, એટલે વધ્યું શું? 2 cos સ્ક્વેર θ - 1। ક્લિયર? અહીંયા સુધીની ગણતરી આપણે ફરી એક વખત પોઈન્ટના સમજીએ। અંશમાંથી sin કોમન લીધું, છેદમાંથી cos કોમન લીધું। ચાલો sin ના છેદમાં cos એટલે tan θ થઈ ગયું। હવે મેઇન પદ આપણી પાસે આ વધે છે 1 - 2 sin સ્ક્વેર θ છેદમાં 2 cos સ્ક્વેર θ -1। ઓકે, ચલો હવે મતલબ આ પદ એક વધારાનું છે, એ નીકળે તો tan θ આપણો જવાબ સાબિત થઈ જાય। કાંઈ વાંધો નહીં, જો કરું છું। હવે એકની જગ્યા પર લખવું હોય તો લખાય sin સ્ક્વેર θ + cos સ્ક્વેર θ, એવું મારાથી લખવું હોય તો લખાશે? તો કે સર હા, તો લખો। ચાલો આ tan θ નું tan θ એઝ ઇટ ઇઝ।
આ એકની જગ્યા પર લખું તો શું લખાય? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા છેદમાં આ 2 કોસ સ્ક્વેર થીટા એઝ ઇટ ઇઝ. હવે આની જગ્યા પર લખવું હોય, આ માઇનસ નું માઇનસ બેઠું, હવે માઇનસ છે એટલે અહીં અંશમાં હું કાઉન્સમાં હું લખવાનું? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. ફરી એક વખત તમને કહું, કઈ નવું નથી લાવતો. બેલા અંશમાંથી સાઇન કોમન લઈ લીધો, છેદમાંથી કોસ કોમન, એટલે સાઇનના છેદમાં કોસ એટલે tan આવી ગયો. હવે એકની જગ્યા પર મારા નિત્ય સમનો ઉપયોગ કરવો હોય તો કરાય કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, એટલે 1 નો 1 બેઠો, 2 સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇટ ઇઝ. આ બધું બેઠો, હવે 1 ની જગ્યા પર લખું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, અને છેદમાં માઇનસ આગળ છે એટલે કાઉન્સ કરી દીધું. ચાલો હવે આગળ જુઓ, આ tan થીટા તો એઝ ઇટ ઇઝ, એનું કાંઈ નહીં થશે. ચાલો હવે સાઇનમાંથી સાઇન જશે તો કેટલા વધશે? એક વાર સાઇન માંથી 2 વાર જશે એટલે વચ્ચે એક વાર પણ કેવા? માઇનસ. તો આ કોસ સ્ક્વેર થીટા આગળ લઈ લો, કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ચાલો ફરી એક વખત પોઈન્ટને સમજીએ, હું શું કહેવા માંગુ છું એ તમારી પાસે પદ છે જોવો, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. હવે હું શું કરું ખબર? 2 વારમાંથી એક વારમાંથી 2 વાર બાદ કરી નાખું એટલે એક વાર મળે પણ કેવું? માઇનસ. ચાલો હવે આ નીચેની રકમ છે જુઓ, 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ અંદર આપો તો આ માઇનસ આને મળી જશે તો શું થશે? માઇનસ સાઇન સ્ક્વેર થીટા પ્લસ માઇનસ કોસ સ્ક્વેર થીટા. ચાલો આ tan થીટાનું tan થીટા એઝ ઇટ ઇઝ, અંશમાં કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, આખાના છેદમાં 2 વારમાંથી એક વાર જશે એટલે વધે કેટલી વાર? એક વાર, એટલે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. આ બે પદ સરખા કેન્સલ આઉટ એટલે મારો જવાબ જોતો તે મને મળી ગયો tan થીટા. એટલે લખવાનું ડાબા બરાબર જબા. ક્લિયર મિત્રો? બહુ વધારે નહીં આગળ ચાલવાનું, બહુ વધારે પડતું વિચારવાનું, એક વસ્તુથી વિચારવાનું એટલે આપણો જવાબ આવી જશે. મેં કાંઈ નથી કર્યું, આ બેમાંથી સાઇન અંશમાંથી લીધો અને છેદમાંથી કોસ લીધા, એકની જગ્યા પર નિત્ય સમીકરણ ખાલી ગણતરી કરી એટલે મારો જવાબ આવી ગયો. ઓકે ચાલો જોઈએ. હવે આ દાખલો છે ને બહુ મજા આવે એવો છે. સાઇન એ પ્લસ કોસેક એ આખાનો વર્ગ અને કોસ એ પ્લસ એક આખાનો, તો તમને એક સૂત્ર તો આવડે છે, a પ્લસ બી આખાના વર્ગનો, એનો વર્ગ આવે એનો વર્ગ પ્લસ 2ab પ્લસ બી ના વર્ગ પ્રમાણે ગણતરી. એ એટલે સાઇન એ, તો શું લખાશે? સાઇન સ્ક્વેર એ પ્લસ 2 સાઇન એ ઇન્ટુ કોસેક એ પ્લસ કોસેક સ્ક્વેર એ. આટલા પદની ગણતરી આટલી મને મળી ગઈ. હવે આ કોસની ગણતરી કરો એટલે કોસ સ્ક્વેર એ એઝ ઇટ ઇઝ 2 cos a into sec a પ્લસ sec સ્ક્વેર a. ફરી એક વખત સાઇન નું સાઇન સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર a, કેમ કે એનો વર્ગ એટલે એનો વર્ગ, 2ab એટલે 2 ગુણ્યા સાઇન ઇન્ટુ કોસેક પ્લસ કોસેક સ્ક્વેર a, cos સ્ક્વેર a પ્લસ 2 ઇન્ટુ કોસ ઇન્ટુ sec a પ્લસ sec સ્ક્વેર a. ઓકે ચાલો જુઓ, આ સાઇન સ્ક્વેર a એઝ ઇટ ઇઝ, સાઇન અને કોસ એકાબીજાના વ્યસ્ત એટલે કેન્સલ એટલે જવાબ આવી ગયો 2 પ્લસ કોસેક સ્ક્વેર a. ચાલો પ્લસ કોસ સ્ક્વેર એ એઝ ઇટ ઇઝ અહીંયા રાખી દો, કોસ અને સેક એકાબીજાના વ્યસ્ત એટલે કેન્સલ એટલે 2 પ્લસ સેક સ્ક્વેર a. ઓકે ફરી એક વખત પોઈન્ટને સમજીએ. સાઇન એઝ ઇટ ઇઝ, સાઇન અને કોસ એકાબીજાના વ્યસ્ત ગુણાકારમાં ઉડી ગયેલા જવાબ 2, કોસેક નો કોસેક. હવે આ કોસ એઝ ઇટ ઇઝ અને 2 કોસ અને સેક કેન્સલ એટલે 2 વિધાને છેલ્લે સેક સ્ક્વેર. હવે આપણને નિત્યસમ તો આવડે જ છે, હવે નિત્યસમ સાથે કામ કરવાનું છે. ચલો તો જોતા જઈએ. હવે ગણતરી શું કરશું? આ 2 ને 2 કેટલા થઈ ગયા? આ સાઇન સ્ક્વેર ને કોસ સ્ક્વેર બંનેનો સરવાળો, સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ, આ 2 4 પ્લસ કોસેક સ્ક્વેર એ પ્લસ સેક સ્ક્વેર એ. કોસ અને સાઇન અને કોસ નો સરવાળો 1, કેમ કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા નું મૂલ્ય 1 છે આપણને ખબર છે, પ્લસ 4. હવે આની જગ્યા પર લખો એટલે કોસેક નો નિત્યસમ બને ને આપણું, એવી જ રીતે કોનું નિત્યસમ બને? સેક નું. તો આપણે લખવું હોય તો શું લખાય? 1 પ્લસ કોટ સ્ક્વેર એ પ્લસ 1 પ્લસ tan સ્ક્વેર એ, સેક અને કોસેક ના સૂત્ર. ઓકે તો 1 ને 4 5, 5 ને 1 6, 6 ને 1 7 પ્લસ કોટ સ્ક્વેર એ પ્લસ tan સ્ક્વેર એ. સાબિત થઈ ગયું ડાબા બરાબર જબા. ફરી એક વખત ટોપિક ઉપર આવીએ. સાઇન એ પ્લસ કોસ એ આખાનો વર્ગ અને કોસ એ પ્લસ એ કે આખાનો વર્ગ હતો, તો a પ્લસ b આખાનો વર્ગનો નિત્યસમ મૂકેલો, એનો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. આ સાઇન નો વર્ગ પ્લસ 2 ઇન્ટુ સાઇન ઇન્ટુ કોસેક એ પ્લસ કોસેક સ્ક્વેર એ, કોસ સ્ક્વેર એ પ્લસ 2 ઇન્ટુ કોસ ઇન્ટુ સેક એ પ્લસ સેક સ્ક્વેર એ. કોસ ઇન્ટુ સેક કેન્સલ એટલે 2 અને કોસેક અને સાઇન કેન્સલ એટલે 2, એટલે સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર નો જવાબ પાછો એટલે 1 પ્લસ 4 પ્લસ 5. હવે શું? કોસેક નું નિત્યસમ બનાવો એટલે 1 પ્લસ કોટ અને સેક નું 1 પ્લસ tan, એનો નિત્યસમ નું સીધી ગણતરી કરો એટલે જવાબ આવી ગયો 7 પ્લસ tan સ્ક્વેર એ પ્લસ કોટ સ્ક્વેર એ.
રાઈટ વાત. ચલો આગળનો દાખલો જોઈએ મિત્રો. હવે તમારે આને 1/10 પ્લસ કોટ ના સંદર્ભમાં ચેન્જ કરવાની છે. રકમ કંઈક તમારી પાસે આવી છે. જો શું છે, કોસેક એ માઇનસ સાઇન એ સેક એ માઇનસ કોસ એ બરાબર 1/10 પ્લસ કોટ એ. ચાલો ગણતરી કરતા જઈએ. એટલે કોસેક ની જગ્યા પર લખવું હોય તો શું લખાય? પેલા તો આપણે ડાબી બાજુની સાઈડ થી ગણતરી કરવાના. ડાબા બરાબર 1/10 સાઇન એ માઇનસ સાઇન એ, સેક એટલે 1/10 કોસ એ માઇનસ કોસ એ. ઓકે, ચાલો આની ગણતરી કરવા જઈએ. હવે આપણે આની ગણતરી કરીએ તો શું બને? આના છેદમાં કઈ નહીં, એટલે આના છેદમાં કઈ નહીં, એટલે કોસ સાઇન સામે જશે એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર એ આખાના છેદમાં સાઇન એ. આ 1 બેઠા, કોસ સામે જશે એટલે કોસ સ્ક્વેર એ છેદમાં કોસ એ. ક્લિયર વાત? ચાલો હવે આની ગણતરી કરો. 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે ખબર છે આપણને કે કોસ સ્ક્વેર એ થાય. કોસ સ્ક્વેર ના છેદમાં સાઇન એ ગુણ્યા 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર એ, સાઇન સ્ક્વેર ના છેદમાં કોસ એ. જો આ 2 વાર છે, એમાંથી 1 વાર આની સાથે ગયો, આ 2 વાર છે, એમાંથી 1 વાર ગયો, એટલે અંશમાં કેટલી વાર વધે છે? અહીંયા શું વધ્યું? કોસ, અને અહીંયા શું વધે? સાઇન. કોસ એ ઇન્ટુ સાઇન એ. ચાલો આ ઇન્ટુ છે ગણતરીમાં. ફરી એક વખત ટોપિક જોઈએ. કોસેક ને ફેરવું એટલે 1/10 સાઇન, અને સાઇન નું સાઇન એઝ ઇટ ઇઝ. સેક ને ફેરવું એટલે 1/10 કોસ, કોસ એઝ ઇટ ઇઝ. આ સાઇન સામે ગયો 1 માઇનસ સાઇન સ્ક્વેર એ છેદમાં સાઇન એ. આ કોસ સામે ગયો 1 માઇનસ કોસ સ્ક્વેર ના છેદમાં કોસ સ્ક્વેર એ. 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર ના સાઇન એઝ ઇટ ઇઝ. 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર ના છેદમાં કોસ એઝ ઇટ ઇઝ. આની સાથે ગયો આની સાથે, એટલે કોસ એ ઇન્ટુ સાઇન એ વધે છે. હવે આ ગણતરી કરીએ આપણે. ચાલો આની ગણતરી જોવા જઈએ એટલે 1/10 આ આપણું જબા છે. tan એટલે શું? સાઇન એ ના છેદમાં કોસ એ, અને કોટ એટલે શું? કોસ એ ના છેદમાં સાઇન એ. ક્લિયર? ચાલો હવે આ એક એઝ ઇટ ઇઝ. આ સાઇન આને આપી દો એટલે શું થશે? ક્રોસ ગુણાકાર કરું છું છેદનો. સાઇન સ્ક્વેર આની પાસે જશે એટલે કોસ સ્ક્વેર એ આખાના છેદમાં શું વધ્યું? સાઇન એ ઇન્ટુ કોસ એ. ફરી એક વખત મારા ટોપિક ને સમજો હું શું કરું. આ બાજુ ડાબાની ગણતરી આવી ગઈ, હવે જબાની ગણતરી કરું. tan ને ફેરવું એટલે સાઇન ના છેદમાં કોસ થઈ જાય, અને કોટ ને ફેરવું એટલે કોસ ના છેદમાં સાઇન. બંનેનો છેદ અલગ અલગ છે એટલે છેદ સમાન કરવા માટે સાઇન આને આપ્યા અને કોસ આને આપી દીધા. એટલે સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ ના છેદમાં સાઇન ઇન્ટુ કોસ એ. ચાલો એક વખત વિચારો. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર કેટલા થાય? 1. એના છેદમાં કેટલા વધ્યા? સાઇન એ ઇન્ટુ કોસ એ. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં, એટલે શું આવી ગયા? સાઇન એ ઇન્ટુ કોસ એ. આ તમારો જવાબ હતો. ડાબા બરાબર જબા. આપણે અત્યાર સુધીમાં 2 જ દાખલા એવા કર્યા કે જેની બંનેની ગણતરી અલગ અલગ કરવી પડે. આ બાજુની ડાબાની ગણતરી થાય, જબાની ગણતરી થાય, બંનેની ગણતરી અલગ અલગ કરી ત્યારે જવાબ મળે. એટલે આપણે શું લખશું કે ડાબા બરાબર જબા. જો આની ગણતરી અને આની ગણતરી અલગ અલગ સેપરેટ આપીને પછી દાખલો થાય. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. હવે આપણી પાસે પદ આવું કંઈક છે, 1 + tan સ્ક્વેર એ ના છેદમાં 1 + cot સ્ક્વેર એ. એનો જવાબ તમારે લાવવાનો છે tan સ્ક્વેર એ. ઓકે, 1 - tan ના છેદમાં 1 - cot આખાનો વર્ગ. બેયને સેપરેટ વસ્તુ થાય, બેયની અલગ અલગ ગણતરી કરવાની છે. ચાલો હું પેલા આની ગણતરી કરીશ. 1 + tan સ્ક્વેર એ ના છેદમાં 1 + cot સ્ક્વેર એ. જોજો ચાલો, આ અંશનું કોઈ અડકતો નથી, અંશ એઝ ઇટ ઇઝ 1 + tan સ્ક્વેર એ. ચાલો આ એક એઝ ઇટ ઇઝ. કોટની જગ્યા પર લખો શું લખાય? 1 / tan સ્ક્વેર એ લખાય. આની પાસે કઈ નથી એટલે ક્રોસમાં જશે. અંશ એઝ ઇટ ઇઝ 1 + tan સ્ક્વેર ના છેદમાં tan સ્ક્વેર એ +1 આખાના છેદમાં tan સ્ક્વેર એ. જો અંશ આ છેદ આટલાને શું કહેવાય? અંશ કહેવાય. આને શું કહેવાય? છેદ. એમાં આ અંશ અને છેદ, છેદમાં પાસે અંશ અને છેદ બે આવે છે. તો જો અંશ અને છેદ કેન્સલ થઈ જાય તો છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. ત્યાં શું વધ્યું? tan સ્ક્વેર એ. કેમ કે જો આ બે પદ કેવા થઈ ગયા? કેન્સલ. એટલે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. એટલે જવાબ આવી ગયો tan સ્ક્વેર. સારું, ચાલો આ બાજુ સાઈડની ગણતરી કરો. 1 - tan એ 1 - cot એ. જોતા જજો, આ 1 - tan એ ને કોઈ અડકતું નથી એટલે એઝ ઇટ ઇઝ રહેશે. આ 1 - 1/tan એ. આ 1 - tan એ નું હજી હું કઈ અડકતો નથી એટલે એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા ચેન્જ કરો એટલે શું થાય? આખાના છેદમાં tan એ -1/tan એ આખાનો વર્ગ. ઓકે, ચાલો હવે જોતા જઈએ. હવે આપણે ખાલી એક સામાન્ય ગણતરી કરવાની છે. હવે હું કરું, જો આ અંશનો છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં જતો રહેશે. એટલે આ tan એ એઝ ઇટ ઇઝ. અહીંયા શું વધે? 1 - tan એ ના છેદમાં tan એ -1 આખાનો વર્ગ. હવે ચાલો વર્ગ બધાને આપીએ. આને આપવું એટલે શું થઈ જાય?
ટેન સ્ક્વેર એ, અહીંયા આપું તો 1 માઇનસ ટેન એ છેદમાં ટેન એ માઇનસ 1 આખાને વર્ગ. ઓકે, હવે ચાલો એક કામ કરો, છેદના પદમાંથી માઇનસ એક કોમન લઈ લો. ફરી એક વખત સર શું બોલ્યા કઈ ખબર ન પડી. અંશનો પદમાં એક પ્લસ છે ને અહીંયા માઇનસ છે, અહીંયા ટેન માઇનસ છે ને અહીંયા અંશ ટેન છે પ્લસ છે, તો એક ખાલી છેદના પદમાંથી માઇનસ એક કોમન લઉં છું. જુઓ આવી રીતે, એટલે ટેન સ્ક્વેર એ 1 માઇનસ ટેન એ છેદમાં માઇનસ એક ને કોમન લીધું એટલે પદ બની ગયું 1 માઇનસ ટેન એ વર્ગ એઝ ઇટ ઇઝ. ફરી એક વખત જુઓ, આ માઇનસ એક અંદર ગુણો એટલે 1 ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ એક, અને એક માઇનસ એક ગુણ્યા માઇનસ ટેન એટલે પ્લસ ટેન થઈ ગયો છે સમાન. હાલો કાંઈ નહીં, એટલે અહીંયા શું થઈ ગયું, ટેન સ્ક્વેર એ 1 માઇનસ ટેન એ આખાનો વર્ગ માઇનસ એક આખાનો વર્ગ અને 1 માઇનસ ટેન એ આખાનો વર્ગ. જો 1 માઇનસ ટેન એ 1 માઇનસ ટેન એ આખાનો વર્ગ કેન્સલ, માઇનસ એકનો વર્ગ આ ટેન સ્ક્વેર એઝ ઇટ ઇઝ માઇનસ એકનો વર્ગ એક, એટલે તમારે જવાબ જતો તો ટેન સ્ક્વેર એ. જો તમારી પાસે જવાબ આવી ગયો. બંને પદની ગણતરી ગમે એ રીતે કરો, જવાબ કેવો મળે, સરખો. ફરી એક વખત આ ટોપિક આપણે જોઈએ. આ વસ્તુ તો સામાન્ય છે, કાંઈ નથી કર્યું, ખાલી આ ટેન અહીંયા જવા દીધું એટલે 1 પ્લસ ટેન એ 1 પ્લસ ટેન સ્ક્વેર બે સરખા એટલે કેન્સલ. છેદનો છેદ યોગ્ય અંશમાં એટલે જવાબ આવી ગયો. અહીંયા જુઓ 1 માઇનસ ટેન એના છેદમાં 1 માઇનસ કોટ એ, કોટનું ચેન્જ કર્યું એકના છેદમાં ટેન. રેડી. હવે જુઓ બંનેનો વર્ગ છે એટલે અહીંયા વર્ગ આપવાનો અને અહીંયા પણ વર્ગ આપવાનો. ચાલો હવે જુઓ, વર્ગ આપી દીધા એટલે શું થઈ ગયું, તો હતો જ વર્ગ. હવે 1 માઇનસ ટેન એ, હવે આ ટેન આની પાસે જતું રહે એટલે ટેન એ માઇનસ એકના છેદમાં ટેન એ. આ છેદનો છેદ ક્યાં ગયો અંશમાં, જો મેં લખી નાખ્યો 1 માઇનસ ટેન એ ના છેદમાં ટેન એ માઇનસ એક આખાનો વર્ગ. હવે આ વર્ગ છે ને ટેન ને આપી દીધું એટલે ટેન સ્ક્વેર થઈ ગયું. 1 માઇનસ ટેન એ ના છેદમાં ટેન એ માઇનસ એક આખાનો વર્ગ. હવે મેં છેદના પદમાંથી માઇનસ એક કોમન લીધો, જો અહીંયા લીધો. માઇનસ એક કોમન લો એટલે બે પદ સરખા થઈ ગયા, 1 માઇનસ ટેન એ 1 માઇનસ ટેન એ બંને ઉડી ગયા, બંનેને વર્ગ આપણે યુ કેન્સલ થઈ ગયા. હવે માઇનસ એક ને વર્ગ મળે, માઇનસ એકનો વર્ગ એક એટલે જવાબ આવી ગયો ટેન સ્ક્વેર એ. ગમે એ પદ આપે, જવાબમાં કઈ ફરક પડે નહીં. આ હતી તમારી ત્રિકોણમિતિ ચેપ્ટરની નાનકડી એવી રમત. કેવી મજા આવી, બહુ સરળ, અતિ સરળ વસ્તુ છે. રાઈટ. હવે પછીનો જે વિડીયો છે ને એની અંદર તમે જોજો ત્રિકોણમિતિ ચેપ્ટરના નાનકડા બધી જ વસ્તુ મેં ઇન્વોલ્વમેન્ટ કરી દીધી છે. એક વખત બધા ફોર્મ્યુલા મૂકી દીધા છે, બધી વસ્તુ મૂકી દીધી છે, કઈ રીતે કરવાનું, શું કરવાનું, અને થોડી ઘણી તમારા માટેની ટિપ્સ પણ હું મૂકું છું. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો એ જોવો વિડીયો અને આવી જ રીતે બીજા વિડીયો પણ જોતા રહો. બેસ્ટ ઓફ લક.